હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા હા શું થાય છે? અલા, કેમ આવું ધ્રુજો છો? સખત ગરમી છે ને એટલે. લા યાર, મેં એવું કીધું યાર, પણ આટલી બધી ઠંડી લાગી ગઈ તમને? તે ના લાગે? આ ઠંડી જોઈને મને ખબર પડી ગઈ કે આદિ માનવોએ સૌથી પહેલા અગ્નિની શોધ કેમ કરી. લા, તમે તો તારે હું લા, પણ તમારે તો ઠંડીનો ફાયદો છે યાર. હું ફાયદો? અગાસી પર બેસીને તડકો પણ શેકાય અને આંખો પણ શેકાય. મારું પાડોશ એવું કઈ સુંદર નહીં. અને દરેક જણ માટે ઠંડીની સીઝન કઈ રોમેન્ટિક ના હોયલા. એ તો વાસણ કપડાં ધોતું હોય એને પૂછી જોજે. અરે હા, પણ હવે તો ખબર છે હું આ ઠંડી અને ભૂત એક સરખા? હે, ઠંડી અને ભૂત? હા, બંને દેખાય નહીં પણ વળગી જાયલા. હું કહું થોડી વાર સ્ટુડિયો બહાર બેહું છું આમ તડકામ. એટલે એવું બધું કરશો? તો હું યાર, એક તો આ સુરત દાદા પણ સરકારી નોકરીના અમુક કર્મચારી જેવું જ કરે છે. કેમ? સવાર મોડા આવે ને હાજે વહેલા જતા રહે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા, ઊંઘી નહીં ગયા ને? નાલા એવું લાગે આ શિયાળામાં તમે ગમે તેટલું ઊંઘો પણ તમારી ઊંઘ ક્યારેય પૂરી ના થાય. ઓહો, એ તો હીટર નખાવો ને સ્ટુડિયોમાં. હું તમને બેસ્ટ સોલ્યુશન આપું. હું તમારે છે ને આમ માનસિક રીતે આ ડિસેમ્બર મહિનાને છે ને જૂન મહિનો સમજવાનો એમ અને એવું વિચારવાનું કે કાશ્મીર હું ફરવા આવ્યો છું. ઓટોમેટિક શિયાળો એન્જોય કરતા થઈ જશો કાકા. એ તું ઘેર જતો રહે ને તારે હું યાર. એટલે મજાની સિઝન છે કાકા, તમે જુઓ, જલસા કરો. હું લા ખાવા પીવા માટેની બેસ્ટ સિઝન કહેવાય, ખબર છે? એ કરું પણ સુખી જીવન માટે મન અને પેટ બંને સાફ જોઈએ. એવું ના હોય કે શિયાળો આવ્યો એટલે ખા ખા જ કરવાનું. એ બરાબર. કેટલું ઝાપટાટ લોકો જો ખા ખા જ કરે છે. સવારે ગાંઠિયા, બપોરે હાંડવો ઢોકળા, હાજે ભજીયા, રાત્રે કાયમ ચૂર્ણ. પછી સવારે અચ્છે દિન આવે તો ઠીક, ને તો આખો દિવસ ખુશ્બુ ગુજરાત કી. હટ. Radio City Joke Studio. વેલકમ બેક. જો શિયાળાનો પહેલો ફોન. શિયાળાનો નહીં, આ દિવસનો પહેલો ફોન કહેવાય યાર. હા લાઈ. હેલો. સાંભળો, હા હું જાઉં છું. હા, ચાલો સરસ. એવું નહીં, એટલે હવે પ્રવચન સાંભળવા જાઉં છું. કોનું? તમને ખબર નથી, પેલા બાબા આયા છે ને, બહુ ફેમસ છે આખા ઇન્ડિયામાં. એમ? મારાથી નામ બોલાયું નથી, પણ એટલે માણસ છેલ્લા 2 વર્ષમાં એટલું બધું પોપ્યુલર થઈ ગયા છે ને. પણ તું સાંભળીને શું એટલે શું મતલબ શું એનો મને સમજાય? કેમ તે ક્યારે કશું કોઈનું સાંભળ્યું છે ખરું? કેમ એમ બોલો છો? તને ભગવાને કાન ખાલી બુટ્ટી લટકાવા જ આપ્યા છે. બહુ સારું. હા, પણ તું મારું સાંભળ ને, તું બહાર જઈને શું પ્રવચન સાંભળે? શું તમારું સાંભળું? હું તને પ્રેક્ટિકલી વધારે જ્ઞાન આપીશ. બોલ. એમ? તું જે બાબાની વાત કરે છે ને, હા. બાબાને સરકારે Z+ સિક્યુરિટી આપી છે. હા તો Z+ સિક્યુરિટી લીધા પછી બાબા એવું બોલે છે કે જીવન અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. બોલ. કોઈ મતલબ કરો? તમે પણ શું યાર? તને હસવાઈ ગયું ને? આવું છે આ બધું. પણ તમને ખબર છે, બાબા એવું સમજાવે છે કે 84 લાખ અવતારમાંથી એકમાત્ર મનુષ્ય અવતાર મળે ત્યારે પછી શું શું કરવાનું એમ. અલા, એ 84 લાખ અવતાર પછી મનુષ્ય અવતાર આખો KYC કરવામાં જ પૂરો થઈ જાય. કાકા મેં પ્રેક્ટિકલ સમજાવું છું એમ. બરાબર ના? બરાબર કાકા. તમને ખબર છે બાબામાં કેટલો બધો આમ ચમત્કાર છે? હું બાબા છે ને એક સામટા લોકોની ભવિષ્યવાણી કરી નાખે છે. બોલો. એ તો મેં કરી નાખ્યું. લે, તમે શું કરશો? અત્યારે આ જેટલા લોકો રેડિયો સાંભળે છે કે યુટ્યુબ પર અત્યારે સાંભળે છે, હા, એ લોકોની બેંકની પાસબુકમાં એન્ટ્રી બહુ વખતથી નહીં થઈ. જા જોઈ લે. બધા બાકી હશે જો. હલા નહીં. તો આ પછી બધું આવું મને આવડે છે લી. બસ તો તમે જ મારા સ્વામી ને તમે જ મારા અંતર્યામી. હા બસ, તમે મૂકી દે. ચાલ, કેવું રહ્યું આજનું? જોરદાર કાકા, જોરદાર યાર. સ્ટેડિયમ વિથ કિશોર કાકા only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક કાકા. હા, ભાઈ, નિખિલેશ તરફથી એક બહુ ગંભીર સવાલ આવ્યો છે કે અત્યારે પેલું જે અતુલ કેસ ચાલે છે ને, પેલું IT એન્જિનિયર વાળું, ખબર છે ને? આ પેલું સુસાઇડ કર્યું તે? હા, અને પેલું નિકિતાની વાઈફ, હા, મને ખબર છે.
તો કે કાકા આ વિષય તમે કશું કંઈ કીધું નથી એમ. બધા ગંભીર વિષય છે લા. હવે આમાં મને એટલું બધું સખત દુઃખ છે, બધાને છે કાકા. હવે બોલાય એમ નહીં, કેમ કે મેટર આખી કોર્ટમાં છે ને યાર. એ વાત સાચી. ઓલી જજ પણ એની પાસે 5 લાખ માંગતી હતી, ખબર પડી? પણ આપણે કયા મોડે બોલીએ મને કે? કેમ? આપણે ગુજરાતમાં છે લા. તો અહીં 2 મહિના પહેલા તું જો આપણી સાથે આખી કોર્ટ ફેક નીકળી, જજ ફેક નીકળ્યા, એ તને નહીં ખબર? હા, મને ખ્યાલ છે. હમણાં તો કોર્ટમાં કેવું ચાલે ખબર અહીંયા? કેવું? જો જજ એમ કે ને આરોપીને હા કે ગીતા પર હાથ મૂકીને શપથ લો કે તમે જે કંઈ કહેશો એ સાચું કહેશો, હા. તો તરત હવે આરોપી એમ કહે છે હું કે પહેલા તમે શપથ લો કે તમે અસલી જજ છો ને અસલી આ કોર્ટ છે. શું વાત કરું? તારે પણ મને એમ થાય છે કે આ નકલી કોર્ટ અને નકલી જજનું આ ખબર કઈ રીતે પડી પણ એમ? કેમ કે જજ ખરા ને હા, એ તારીખો નતા આપતા, ફટાફટ ચુકાદા આપતા હતા. એટલે ખબર પડી. હા, પણ હવે આ અતુલ કેસમાં ન્યાય મળે એવી ભગવાનને પ્રાર્થના. હા, ખરેખર. કારણ કે સંસારમાં સૌથી સુખી એટલે વકીલ. શું? તું બોલ. સંસારમાં સૌથી સુખી એટલે વકીલ. જીતી જાય તો વાહ વાહ, હારી જાય તો ફરી અપીલ. આખો તો વકીલને અપીલ ખરું સેટ કર્યું. મજા આવીને તને? બહુ. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા હવે તો પેલા કમુરતા ચાલુ થઈ ગયા ને? હા, હવે લગનો નહીં, હવે બધું ઉત્તરાયણ પછી ચાલુ થશે. હા. પણ આ મુહૂર્ત માટે તો લોકો કેવું કરે છે મેં જોયું. કેમ? હમણાં 4 રસ્તા પર એક પોલીસ વાળે એમ્બ્યુલન્સ પકડી, હે? એકદમ ફાસ્ટ જતી હતી હા તો ઊભી રાખી એમ્બ્યુલન્સ હા ને ખોલીને જોયું ને હા. તો અંદર વરરાજા, અણવર, વરરાજાના પપ્પા મમ્મી બધા બેઠેલા. એ એમ્બ્યુલન્સમાં? તારે અલા, તો પોલીસ કે આવું લા, તો ડ્રાઈવરે કીધું કે આ લોકોનું મુહૂર્ત છે પણ મોડું થઈ ગયું છે, કે તરત કે કમુરતા ચાલુ થઈ જાય છે એટલે આ લોકો એમ્બ્યુલન્સ બોલાઈ કે બોલ. આવું હોય? મેં જોયું, બહુ હોશિયાર છે લોકો. અને એ લગનમાં પાછું આ વરરાજા તો અહીંયા એમ્બ્યુલન્સમાં હતો અને વરરાજા વગર હા. વરઘોડામાં લોકો નાચ્યા જ કરતા હતા. બોલ. વરરાજા વગર? તારે અને પોતાના જ પૈસે પોતાને જ બેવકૂફ બનાવવાની પ્રક્રિયા એટલે શું? શું? મેકઅપ. એમ? બહેનો ખુશ, શિયાળો ચાલે ને, મેકઅપ ઓગળે નહીં, બરાબર. બધા કૂદાકૂદ કરે. એમાં એક બેન્ડ વાળો નારાજ થઈ ગયો. બેન્ડ વાળો શું કામ? આ એ છે ને 4.5 ફૂટનો જ હતો આટલો, અચ્છા અને જાનૈયાઓમાં એક ભાઈ 6.5 ફૂટના, અચ્છા. અને એ પાછો હાથ ઉપર રાખીને 500 ની નોટો આમ ઉપર પકડી રાખેલી એને. હા, બેન વાળાથી પહોંચાય જ નહીં તઈ. તો થોડી વારમાં તો ચીડાઈ ગયો. અચ્છા. મને કે આ લંબાઈનો કે ગેરફાયદો ઉપાડે છે. મેં કીધું તું એ બધું છોડ ને, તું ફૂંક મારીને ટ્રમ્પેટ વગાડવા પર ફોકસ કર. આપશે મેં કહું પૈસા તો હવે હું બધું મેનેજ કરતા તો હું કરું લા. પાછો મારો સસરોય હતો અંદર, કોચરા નહીં? બહુલા. એ પણ પૈસા માટે ઉભા હતા? ના, એમનું તો ફોકસ ખાલી જીવનમાં જમવાના પર જ હોય છે. એમ? એમના જીવનમાં ભોજનનું સ્તોત્ર કયું? કયું? કોકનું લગન, ભંડારો, જમાઈનું ઘર, બર્થડે પાર્ટી, કોકનું 13મું. આખું વરસ કાઢ નાખેલામાં. જબરા લગનો જોયેલા મેં તો. બસ કાકા. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ફરી ફોન આવ્યો કાકા. શિયાળામાં બધા ઘરમાં હશે ને એટલે ફોન કર્યા કરે. હવે ઉપાડો ને ખબર પડે. હેલો, હા જીજો ક્યાં જા? આવ્યો તું પાછો? કઈ હતો? માર્કેટમાં દેખાતો નહીં. બસ જો જીજુ અત્યાર સુધી છે ને લોકોના લગનોમાં જઈને જલસા કર્યા છે. હવે આપણું કંઈક કરો જીજુ. કામ ઉડતાઈલા હવે. મને કશું નહીં નડે, તમે કંઈક કરો. બે જાનેલા. તમને એક વાત કહું, હા આ શિયાળામાં ખાલી રજાઈ એ સોલ્યુશન નથી હાલા, મને ખબર પડી ગઈ તું શું કહેવા માંગે. જીજુ. આ વખતે મેં શું જોયું, આ ફ્રેન્ડ સર્કલ હોય ને બધું, હા, તો અંદર આ ગ્રુપમાં લગન કરી નાખે છે આ લોકો. પણ એમાં કેવું છે, ગ્રુપમાં નિયમ છે, હા, જે ના પટે એ બેસ્ટ ફ્રેન્ડ, જે પટી જાય એ પછી ગર્લફ્રેન્ડ. એવો નિયમ છે. એવું જ હોય લા. બાકી છોકરાઓ તો પ્રયત્ન કર્યા જ કરતા હોય. જીજુ નેક્સ્ટ યર તો થઈ જશે ને. પણ ટ્રાય ચાલુ જ છે આટલા વર્ષોથી. અને જીજુ આપણામાં હવે સ્ટાઇલ આવી ગઈ છે. સ્ટાઇલ એમ? ભલે ગમે તેવો મેં દેખાતો હોઉં, પણ જે છોકરીને 5 મિનિટ મેં ધારીને જોયા કરું ને, તરત એ કશું બબડવાનું ચાલુ કરી જ દે. બોલો, એને તે કોમ્પ્લિમેન્ટમાં લીધું? એ ગાળો દેતી હોય તને એવું હોય? તો જોયા કરે તો ના બોલેલા. તું ખરો છે લા, ભૂખે મરવાનો છે તું. હા, કમ આવું કોઈ? કામ ધંધો કર રે.
અરે જીજુ લગનના એટલા બધા આમંત્રણ હતા ને ઘરવાળા કાઢી પણ મૂકશે ને તોય આરામથી આપણો મહિનો નીકળી જશે. તું મોકલાવે મૂકી દે, સસરાનો છોકરો જા મૂકી દે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, આ વખતે આટલા બધા લગ્નો થયા, તમે ગયા, પણ કશું આમ જુદું કશું જોયું કે નહીં? મેં જોયું કે જૂની પરંપરા પ્રમાણે બધું થતું નહીં. હા, એવું? સાદા લગ્નો થતા હતા, અત્યારે આખું બધું ઇવેન્ટ વાળા બધું મેનેજ કરે છે. હા હા, સાચી વાત. આખું ગામ આવતું હતું, એના બદલે હવે ડેસ્ટિનેશન વેડિંગમાં 50 જ લોકો હોય છે. બરાબર. એ બધું છોડ. હા. જેમ સ્કૂલે જતા છોકરાઓ હવે રડતા નથી, એમ વિદાય થતી દુલ્હન હવે રડતી નથી. લા એમ? તારે બાકી પરંપરાની વાત કરું ને તો હજુ ચાઇનામાં છે. હા, કઈલા ચાઇનામાં કોઈ બે લગ્ન નથી કરતા. બે તો ના જ કરે ને. કેમ? ખબર જ છે, બીજી પણ એ જ મોડાની આવવાની છે. લા તો હું એવું ના હોય તો. આપણી વાત કર ને તું. હા, પણ આપણામાં જો તું ખર્ચો 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 કર્યા જ કરે છે બધા. બહુ જ થાય છે કાકા. હમણાં તો એક દુલ્હનનો લેંઘો 1.5 લાખનો હતો. બોલ. અરે ત્યાંથી તો શરૂ થાય છે. એમ એટલો ભારી હોય છે ને, ચાલતી ચાલતી સ્ટેજ પર આવે ને હા એટલી ધીરે આવે, હા. કોઈ કાચબો એને ઓવરટેક કરી શકે. બોલ. પણ ઘર, ગાડી, પૈસો, બંગલો, એજ્યુકેશન બધું જ હોય, પણ તમે જો એવું પૂછો ને કે ઘરમાં જમવાનું બનાવી શકે છે તો કે ના. પણ હવે એ બધું બદલાઈ ગયું. લાવે એમ? હવે એમ નહીં પૂછવાનું કે ઘરમાં ખાવાનું બનાવી લે છે કે નહીં, હવે એમ પૂછવાનું કે ઘરનું બનાવેલું ખાઈ લે છે કે નહીં. ઓ લાયા તારે આમાં બધું આવી ગયું નહીં? તારે क्या बात है. स्टे ट्यून्ड विद किशोर काका only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. બે હા આ ક્રિસમસ આઈલા, અદે સાન્ટા ક્લોઝ પાસે હું માંગીશ? હવે મારે હું બોલ ને. બસ એ જ કે બેંક એકાઉન્ટ જાડું રાખજો ને શરીર પાતળું રાખજો. એમ લાસ્ટ યર એમણે ગોટાળા મારેલા. પૈસા જ નહીં લેતા ભાઈ. પણ ક્યાંથી હોય તમે જુઓ, હું 9 વાગે સેલેરી ક્રેડિટ થાય, હા 10 વાગે ઘરનું ભાડું, હા 10:15 વાગે ક્રેડિટ કાર્ડનું બિલ, હા 10:30 EMI, હા 11:45 લાઇટ બિલ, હા 11 વાગે ગેસનું બિલ, હા 11:01 પાછી નવી સેલેરીની રાહ જોતો હોય. લા તારું તો કરું છે. લા તો બધાનું આવું છે કાકા. મારે તો મારો સસરો જ ઉધાર લઈ જાય છે. બોલ. એમ? એમાં હું હશે જ. એટલે હા, મેં કીધું ₹1,00,000 લીધા તમે, હવે તો આપો યાર. ₹1,00,000 લઈ ગયા. તારે મને કે ભૂલી જાઓ, જમૈરાત ભૂલી જાઓ, આવું જ કહી દીધું. મેં કીધું ભૂલી જાઓ એટલે ₹1,00,000 કઈ નાની રકમ છે. હા તો મને કે એવું નહીં વિચારવાનું, 10,000 ના 10 હપ્તા સમજીને ભૂલી જાઓ. હે? અલા આવો છે. તમે કોઈને એનું દુઃખ સાંભળીને ઉધાર આપી શકો, પણ પછી તમારા લાખ દુઃખ સંભળાવીને પાછા પૈસા ના લઈ શકો. બહુ સાચી વાત છે કાકા. આ દુનિયામાં જો કોઈ એવું વ્યક્તિ હોય ને જે એવું બોલી શકે શું? કે તમે મારા વગર જીવી નહીં શકો, હા. એ માત્ર પૈસા જ છે. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.